करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वटस्य पत्र शपुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि। बोलिए गजानंद गणपति महाराज की जय। अंब्यासापुरी मात की जय। खंडेश्वर महादेव की। भागवत भगवान की जय। बहुचर मात की जय। मोढ़ेश्वर महादेव की जय। गंगे मात की जय। नमः पार्वती पते हर हर महादेव हर। परम कृपाळु परमेश्वर सच्चिदानंद आनंद स्वरूप भगवान बालकृष्णनी परम कृपाથી ભાગવતજીના ષષ્ઠમ દિનના મધ્યાહન કાલને વિશે કથાનો આરંભ કરીએ। 2 મિનિટ હરિસ્મરણ। રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। गोपाल राधे माधवा गोविंद राधे माधवा। गोपाल राधे माधवा गोविंद राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। गोपाल राधे माधवा गोविंद 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 राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। बोलिए बाल कृष्ण भगवान की। सुखदेव जी महाराज कहे, हे राजन परीक्षित सावधान थाओ, कथानी श्रवण करो। सवारनो कथा प्रसंग परब्रह्म परमात्माए सुंदर रासलीला ने गोपीओनी साथे करी छे अने परमात्मा આવી અનેક લીલાઓ ગોકુળમાં કરે। 11 વર્ષ અને 52 દિવસ ભગવાને ગોકુળમાં પોતાની લીલા કરી છે। હવે ભગવાનના મનમાં વિચાર થયો કે હવે મારે જે કાર્ય માટે મેં અવતરણ ધારણ કર્યું છે એ કાર્ય કરવાનો સમય પાકી ગયો છે। બીજી બાજુ હવે મથુરામાં નારાયણ નારાયણ ની ધૂન કરતા નારદ મુનિ પધાર્યા છે। કંસની સભામાં આવ્યા છે। હે કંસાસુર, તારી પાસે આટલું મોટું સૈન્ય છે, 6 મોટા મલ છે, કુલિયાપી નામનો હાથી, અને તોય તું તારા ભાણેજને મારી શકતો નથી। અરે કોઈ હોય તો પોતાના ઘરે બોલાવે
અને ભાણેજને મારી નાખે, કોઈને કાનો કાન ખબર પણ ન પડે. ત્યારે અરે મારે કંસ કહે છે કે મારે મારા ભાણેજને મરાવી નાખવા છે, પણ મારે ભાણેજને તેડાવા કે રીતે? અરે કંસ, મારે બધું તને શીખડાવવાનું. કોઈ નાનો મોટો પ્રસંગ કર, એ પ્રસંગમાં ભાણેજને તેડાવ. અને તારા આ મથુરામાં એક ભગતનું ખોયડું છે, અક્રૂરજી મહારાજ, એમને મોકલજે. એટલે નંદ બાવા કૃષ્ણ અને બલરામને મોકલવાની ના નહીં પાડે. કંસે બ્રાહ્મણોને બોલાવ્યા. નારદ મુનિ ચાલ્યા ગયા, બ્રાહ્મણોને કીધું, હે બ્રાહ્મણો, મારે ધનુષ યજ્ઞ કરવો છે. બ્રાહ્મણો કે મહારાજ, યજ્ઞ કરવો હોય તો બીજો કોઈ યજ્ઞ કરો, આ ધનુષ યજ્ઞ રહેવા દો. કેમ? કે મહારાજ, ધનુષ યજ્ઞ તમે કરો એનો કોઈ વાંધો નથી, પણ ધનુષ યજ્ઞનું એક વિપરીત પરિણામ છે. આ ધનુષ યજ્ઞ શા માટે કરવો? તો કે શત્રુના નાશ માટે. પણ આ ધનુષ યજ્ઞનું એક વિપરીત ફળ છે કે કદાચ આ યજ્ઞ કરવામાં કોઈ વિઘ્ન આવી જાય, કોઈ ધનુષનો ભંગ કરી નાખે, તો યજમાનનું મૃત્યુ થઈ જાય. કંસને કીધું, મહારાજ ધનુષ યજ્ઞ કરવાનું રહેવા દો. કંસ કે નહીં, મારે ધનુષ યજ્ઞ જ કરવો છે. બ્રાહ્મણો કે કઈ વાંધો નથી. આ ધનુષ યજ્ઞના પ્રસંગમાં કૃષ્ણ અને બલરામને બોલાવા છે. જ્યારે જ્યારે જે રાજાઓએ બ્રાહ્મણનું કીધું ન કર્યું, એનો વિનાશ થયો છે. જે રાજાઓએ બ્રાહ્મણનું અપમાન કર્યું, એનો વિનાશ થયો છે. બ્રાહ્મણોએ બહુ સલાહ આપી, પણ આ કંસ સમજવા માંગતો નથી. યજ્ઞ કરવા માટે હવે બ્રાહ્મણો તૈયાર થયા છે. આ બાજુ કંસે અક્રૂરજી મહારાજને બોલાવ્યા. એ અક્રૂર, મારે હવે કૃષ્ણ અને બલરામની જોડે વેરભાવ નહીં, પ્રેમ ભાવ રાખવો છે. જાઓ કૃષ્ણ અને બલરામને મારે ત્યાં પહેરામણી પહેરવા માટે તેડી આવો. અક્રૂરજીને આનંદ થયો છે કે આજે મને પ્રભુના દર્શનનો અમૂલ્ય લાભો પ્રાપ્ત થશે. અક્રૂરજી મહારાજ હરખભેર પોતાના ઘરે ગયા. ભગવાનના દર્શન કરવા માટે તત્પર બન્યા. રથ તૈયાર કર્યો છે. રથને તૈયાર કરાવ્યો છે અને રથને લઈ અને દ્વારિકા ભગવાન ઠાકોરજીને લેવા માટે મથુરામાં રથ લઈ ગોકુળ જવા માટે નીકળ્યા છે. બીજી બાજુ શું બન્યું છે? મારા ઠાકોરજી વિચાર કર્યો છે, કૃષ્ણે વિચાર કર્યો કે જે કાર્ય માટે મેં જન્મ ધારણ કર્યો છે, એ કાર્ય કરવાનો મારે અવસર થયો છે. આ ગોકુળનો ત્યાગ મારે કરવાનો છે. ભગવાનને આટલું બધું વિચાર્યું નહોતું કે મારે ગોકુળનો ત્યાગ કરવો પડશે, ત્યારે મને આટલું બધું દુઃખ થશે.
પણ કોની પાસે ભગવાન રડે? જો માં યશોદાની પાસે રડું તો માં યશોદા પ્રાણ છોડી દે, પણ મને જવા ન દે. ગોપીઓ પાસે, અરે આ ગોકુળની ગોપીઓ તો મને મથુરા જવાની જો ખબર પડશે ને તોય એને દુઃખ લાગશે. 14 લોકનો નાથ, જગતનો જગદીશ્વર પરબ્રહ્મ પરમાત્મા યમુનાજીના કિનારે આવ્યો અને યમુનાજીના કિનારે આવી કદમના વૃક્ષની પાસે કદમના વૃક્ષને ભેટી અને 14 લોકનો નાથ પરબ્રહ્મ પરમાત્મા જગતને હસાવનારો જગતને રડાવનારો આજે કદમના વૃક્ષને ભેટીને રડવા લાગ્યો છે. જગતને હસાવનાર જગતને રડાવનાર જગતનો નાથ જગદીશ્વર કદમના વૃક્ષને બેટીને રડે. યમુનાજીને કહે હે યમુને મહારાણી, હવે હું ગયો તે ગયો, ફરી આ ગોકુળમાં આવવાનો નથી. મારા ગોકુળનું તું રક્ષણ કરજો. હે ગિરિરાજ ગોવર્ધન, જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર છે ને ત્યાં સુધી તારો નિવાસ છે. એટલે હે ગિરિરાજ, હું રહું કે ન રહું પણ મારા ગોકુળનું ધ્યાન રાખજો. આજે સવારથી જ્યારથી માં યશોદા જાગ્યા છે ને ત્યારથી યશોદા મને ચેન પડતું નથી હો. કારણ કે માનો સ્વભાવ છે, એના બાળક ઉપર કઈ વિઘ્ન આવે ને તો એ બાળકનું વિઘ્ન એની માને ખબર પડે. આજે યશોદા માનું મન મૂંઝાય. ઠાકોરજી પધાર્યા છે. યશોદા માં કહે છે કે લાલા એક નૈયા અહીંયા આવો ને. બોલ બાપા. એ લાલા, સવારથી જાગીને ત્યાંથી મારું મન બહુ મૂંઝાય છે. આજે મારું મન બહુ મૂંઝાય લાલા. એક નૈયા મને ચેન પડતું નથી હો. ભગવાન સમજી ગયા કે માં જાણી ગઈ છે, કારણ કે આ તો માં છે, જનેતા છે. બાળકનું દુઃખ જનની જાણે. ભગવાન એને ટાળવા માટે કીધું કે માં, એ માં, ઘણા સમયથી તારા હાથનો મેં કંસાર નથી ખાધો, માં આજ કંસાર બનાવ ને, મારે કંસાર જમવો છે. અરે લાલા બેટા, કહેતો કેમ નથી કંસાર જમવો છે? હમણાં જ બનાવી આપીશ. યશોદામાં રસોઈ ઘરમાં રસોઈ બનાવવા ચાલ્યા ગયા. પરમાત્માને થયું કે ગંગા અને યમુના મારા પ્રાણથી પણ પ્રિય મને ગાયો છે. ઠાકોરજી આવ્યા છે. ગંગા અને યમુના ગાયોને ઘાસ નીરે, પણ હિત અનહિત પશુ હી જાના. ચડતા દિનનું પારખું જે ઘર મહેમાન જાય, પડતા દિનનું પારખું જે ઘર શ્વાન ન જાય. તમારી ચડતી થવાની હોય તો મહેમાનો તમારા ઘરે આવે, આવા શુભ કાર્યો થાય. પણ પડતી થવાની હોય ને હાથમાં રોટલાના બટકાને લઈને બેહો, કોઈ કૂતરું પણ ન આવે. ભગવાન ગંગા અને યમુના ગાયોને ઘાસ નીરે, પણ એની આંખમાંથી ટપ ટપ આવડા પડવા લાગ્યા. કે છે લાલા, એક નૈયા તું ચાલ્યો જઈશ તો અમને ચરાવવા કોણ લઈ જશે? આ વનમાં અમને કોણ ઘાસ ખવડાવવા લઈ જશે? ભગવાન બંને ગાયોને હાથ ફેરવે છે.
ભગવાનની પ્રિય ગાયો હતી ગંગા અને યમુના. અને ત્યાં તો આ બાજુ અક્રૂરજી મહારાજ પધાર્યા અને યમુનાજીના કિનારે ગોકુળમાં પગ મૂક્યો. મારા ઠાકોરજીના ચરણના ચિહ્ન જોયા છે. અક્રૂરજીએ વિચાર કર્યો, મારો કનૈયો મારો ઠાકોરજી અડવાળા પગે હાલતો હોય તો મારાથી રથમાં કેમ જવાય. પરમાત્મા જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી ભગવાને પગમાં ક્યારેય પગરખા પહેર્યા નથી. અક્રૂરજી મહારાજે સારથીને કીધું, જા ભાઈ નંદ બાવાના આંગણે જઈને ઉભો રહેજે, હું આવું છું. ત્યાં એ રજને પોતાના મસ્તક ઉપર ચડાવી અને અક્રૂરજી મહારાજ ચાલતા ચાલતા નંદ બાવાને આંગણે આવે. નંદ બાબાએ સ્વાગત કર્યું, પધારો અક્રૂરજી પધારો. અક્રૂર કહે, હે નંદ, આજે હું અમાનત લેવા આવ્યો છું. વસુદેવને દેવકીની અમાનત આજે પાછી લઈ. કૃષ્ણ અને બલરામ કોના પુત્રો છે તે તમે જાણો છો. નંદ બાબા કહે છે, હે અક્રૂર મહારાજ, આ વાત મારી યશોદાને ન કરશો, નહીતર યશોદા જીવી નહીં શકે. અક્રૂરજીનું સ્વાગત કર્યું. ભોજન કરવા માટે બેઠા છે ભગવાન અક્રૂરજી મહારાજ, બલરામજી અને નંદ બાબા. આજે સવારથી માનું મન મૂંઝાય. રસોઈ ઘરમાં રસોઈ બનાવવા બેઠેલા માં યશોદા લાલાને ઈશારો કરે, કનૈયા, એ કનૈયા અહીંયા આવ બેટા, અહીંયા આવ, મારી પાસે બેસી જા. ભગવાન માની પાસે બેઠા છે. યશોદા માં કે લાલા, એ કનૈયા, એક વાત ન કરું, બોલને માં. બેટા તું જ્યારે નાનો હતો ને ત્યારે તે છાશની ગોળી ફોડી નાખી હતી અને મેં તને ઉખલ સાથે ઘાંડળિયા સાથે બાંધી દીધો હતો. અને એ પછી તે લાલા મારા ઘરનું માખણ નથી ખાધું. ચોરી કરી કરીને તે માખણ ખાધું, પણ મારા ઘરનું માખણ નથી ખાધું. લાલા, હે કનૈયા, આજે તને મારા હાથે માખણ જમાડું. ભગવાન કે છે, માં આ વાત તે કેમ યાદ રાખી? હું તો કેટલાય સમયથી આ વાતને વિસરી ગયો છું. માં માખણ મને જમાડ. યશોદા માં લાલાને માખણ ખવડાવે. ભગવાન માખણ ખાતા ખાતા પ્રતિજ્ઞા કરે, માં આજે ગોકુળ નથી છોડતો, આજથી આ માખણ પણ ત્યાગ કરું છું. આજ પછી માખણ નહીં જમું. એક પ્રસંગ બન્યો છે. ભગવાન દ્વારિકાધીશ બની ગયા છે. દ્વારિકાધીશ બન્યા છે. એક દિવસ રૂક્ષ્મણીજીએ વિચાર કર્યો કે ભગવાનને માખણ બહુ પ્રિય છે, ઠાકોરજીને માખણ બહુ ભાવે છે. 56 પ્રકારના ભોગ મૂક્યા. થાળની અંદર એક કટોરીમાં થોડું માખણ મૂક્યું છે. માખણ મૂકવામાં આવ્યું. ભગવાન ભોજન કરવા બેઠા છે. અરબાદમાં ભોજન કરવા બેઠા ને કટોરીમાં માખણ જોયું. મારો ઠાકોરજી ઉભો થાય, અટારી તરફ ગયો. રૂક્ષ્મણીજી આવ્યા છે.
ભગવાનને કીધું કેમ પ્રભુ ઊભા થઈ ગયા? જ્યાં ભગવાનની સામે જોયું ત્યાં ઠાકોરજીની આંખમાંથી ટપ 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 આવડા પડે. રૂક્ષ્મણીજી કહે પ્રભુ કેમ રડો છો? ભગવાન કે છે રૂક્ષ્મણી દેવી હાથ પછી મારા ભાણામાં આ માખણ મૂકશો નહીં. આ માખણ જોઈને મને મારી ભાઈ યશોદા યાદ આવે, મને મારી ગોપીઓ ને મારી રાધા યાદ આવે છે. આજ પછી મારા ભાણામાં માખણ મૂકશો નહીં. ભગવાન હજી તો ભોજન કરે ત્યાં તો વાત ગોકુળમાં ફેલાઈ ગઈ કે અક્રૂરજી મહારાજ આવ્યા છે ને લાલાને મથુરામાં લઈ જવાના. આખા ગોકુળમાં ગોપીઓ એકત્ર થઈ છે. રથની આડા સુઈ ગયા. ગોપીઓ રથની આડા સુતી છે કે લાલા એક નહીં આવે તને જવા નહીં દઈ. ભગવાન આવ્યા છે. અક્રૂરજી કહે કૃષ્ણ તને કેમ લઈ જાઉં? ભગવાન કહે છે કાકા હું કહું ત્યારે રથને મારી મૂકજો, ઈશારો કરું એટલે મારી મૂકજો. બાકી કોઈની તાકાત નથી કે ગોકુળમાંથી મને લઈ જઈ શકે. ભગવાને ગોપીઓને કીધું એ ગોપીઓ હું ક્યાંય જવાનો નથી. હું તો તમારી પરીક્ષા કરતો હતો કે તમે મને કેટલો પ્રેમ કરો છો મારે જોવું હતું. બધી ગોપીઓ કે છે લાલા કનૈયા તારે પરીક્ષા કરી હોય તો તારા ભક્તોની કર પ્રભુ. પરીક્ષા કોની હોય? ભણેલાની હોય. અમે ભણેલા નથી, અમે તો અજ્ઞાની ગોપીજી વાલા. અમે અજ્ઞાની છીએ. અમારી પરીક્ષા ન કરીશ કારણ કે અમે તારી પરીક્ષામાં ક્યારેય સફળ નહીં થઈ શકીએ. અમે મીરા નથી કે જેલ પી શકીએ, અમે નરસિંહ નથી કે તારી પરીક્ષામાં સફળ થઈ શકીએ. અમે તો અજ્ઞાની. ભગવાન કે જે ગોપીઓ હું ક્યાંય જવાનો નથી. બધા ગોપીઓ આનંદમાં આવી ગયા, ઉભા થયા. ભગવાને અક્રૂર કાકાને ઈશારો કર્યો. અક્રૂરજી રથ મારી મૂક્યો. 14 લોકનો નાથ પરબ્રહ્મા પરમાત્મા દોટ મૂકી રથમાં ચડી ગયો. ગોપીઓ કે લાલા લાલા કનૈયા એ ગયો એ ગયો એ ગયો. રડવા લાગી છે ગોપીઓ. માતા પછાડે છે કે કનૈયા ઉભો રે ઉભો રે. રથડે બેસીને હરી આલિયા લો. રથડે બેસીને હરી આલિયા લો. છોડી ચાલ્યા છે મારા શ્યામ જો. રથડે બેસીને હરી આલિયા લો. છોડીને હાલ્યા મારા શ્યામ જો. રથડે બેસીને હરી હાલિયા લો. રોવે જશોદા માવડી લો. રોવે ગોકુળના ગોવાળિયા લો. રોવે છે કઈ રોવે છે કઈ જશોદા માત જો. રથડે બેસીને હરી હાલિયા લો. હે ધીરે રથડે બેસીને
કપટી તે કંસના તેડાયા વિયાર લો છોડીને ચાલ્યા મારા સામજો રથડે બેસીને હરી એ છોડીને હાર્યા મારા શ્યામ જો રથડે બેસીને હરિહાલિયા લો લાલા વિના સોની ગોકુળની શેરીયું લાલા વિના સુની ગોકુળની શેરીઓ લો વાલા વિના સુનો આ સંસાર જો રથડે બેસીને પ્રભુ ચાલ્યા લો વાલા વિના સુનો આ સંસાર જો રથડે બેસીને હરિહાલિયા લો વસમી વિદાયો મારા શ્યામની વસમી વિદાયો મારા શ્યામની લો સોના પડ્યા છે ગોકુળ ધામ જો રથડે બેસીને હરી હાલિયા લો આજ સુના પડ્યા સુના પડ્યા છે ગોકુળ ગામ જો રથડે બેસીને હરિહાલિયા લો હિબકે ચડ્યું છે ગોકુળ ગામ જો આજ હિબકે ચડ્યું છે ગોકુળ ગામ ડૂરેલો વિદાય છે મારા શ્યામની રથડે બેસીને પ્રભુ ચાલ્યા લો મેલા છે વ્રજ બાળ જો રથડે બેસીને રથડે બેસીને હરિહાલિયા રે લોલ આખું ગોકુળ ગામ રડે માં યશોમતી રડે છે નંદ બાવા પણ આજે રડે છે ગોકુળની ગોપીઓ રડે છે વેદવ્યાસજીએ ગોકુળ વિદાયને બહુ લંબાવી નથી કારણ કે પ્રભુના ગયા પછી આ ગોકુળ ગામ છે ને ઉજ્જળ બન્યું છે અને ગોકુળ ગામમાંથી મારો કનૈયો ગયો તે ગયો હજી પાછો ફર્યો નથી એકવાર જો ઠાકોરજીએ પાછું વળીને જોયું હોત તો ક્યારેય ગોકુળનો ત્યાગ ઠાકોરજીએ કર્યો ન હોત ભગવાન આવ્યા છે યમુનાજીના કિનારે આવ્યા અક્રૂરજી મહારાજ કે છે કૃષ્ણ હે બલરામ ચાલો આ યમુનાજીનો કિનારો છે જરા સ્નાન કરી લઈએ ભગવાન કહે છે કાકા આ સ્નાન કરવું એટલે શું અરે સ્નાન કરવું એટલે નાવાનું ચાલો નહીં લઈ યમુનાજીનો કિનારો છે ભગવાન એક કામ કરો તમે નહીં લો અમે બધું હારે નહીશું હારે નહીશું તો ગયા મામા કંસને મારું તો નાવું તો પડે ને બધું હારે અક્રૂરજી મહારાજ સ્નાન કરવા ગયા ત્યાં તો ભગવાન યમુનાજીના મધ્ય જળમાંથી કહે છે કે કાકા જરા અહીંયા આવો તો ખબર પડે ત્યાં કિનારે કેમ બેઠા છો
યમુનાજીના મધ્ય જળમાં જોવે તો ભગવાન, રથમાં જોવે તો ભગવાન. અક્રૂરજીને સમજાતું નથી કે કૃષ્ણ કયા સાચા છે. અને ત્યારે અક્રૂરજી મહારાજને પોતાની પાસે બોલાવ્યા. ભગવાને કહ્યું કે કાકા ડૂબકી લગાવો. ડૂબકી લગાવતા અક્રૂરજી મહારાજને 24 અવતારના દર્શન કરાવ્યા. કૃષ્ણ કનૈયા 24 અવતારના દર્શન. અક્રૂરજી કહે છે કૃષ્ણ હવે કહેતા હોય તો કંસને હું મારી નાખું. ભગવાન કી હારું કામ મને કરવા દો. ભગવાન આવ્યા છે આંબાવાડીમાં. આંબાવાડીમાં પરમાત્માએ મુકામ કર્યો છે. અને પરબ્રહ્મ પરમાત્મા કહે છે કે જાઓ કાકા મારા મામાને કહી દેજો તૈયારી કરવી એટલી કરી લે. બે ભાણી આવી ગયા છે. આ બાજુ અક્રૂરજી આવ્યા. કંસને કીધું હે કંસ બે ભાણે જ આવી ગયા છે, તૈયારી કરવી એટલી કરી લેજે. બીજી બાજુ બીજો દિવસ ભગવાન નગર યાત્રા કરવા નીકળ્યા. ત્યાં તો ભગવાનના બધા મિત્રો આવ્યા. રૂડિયો, કેલો, ધમલો, ભીખવાનો છોડીને ગોપલો. હે લાલા એ કનૈયા તારા જેવો કોઈ મિત્ર નહીં. ભગવાન કે શું થયું? અરે અઘાસુર, બકાસુર, સુનાવળ, પૂતના, કેસી, ધનકાસુર બધાને માર્યા. ત્યારે અમને હારે રાખ્યા. અને મામાના ગામમાં પેરામણી પહેરવા એકલો આવ્યો. એકલો આવી ગયો. ભગવાન કે મિત્રો તમે બધા વનમાં ગયા હતા, હવે તમે આવી ગયા છો તો ચાલો. એક છોકરો કે લાલા પેલા ખબર હોત કે મામાના ઘરે પેરામણી પહેરવા જવાનું છે તો નવા નવા કપડા પહેરીને ન આવ્યા. આવા કપડે અમારે મામાના ઘરે જવાનું. ભગવાન કે ચિંતા કરો માં. ભગવાન આગળ આવ્યા. મામાનો ધોબી આવે, પાડા ઉપર બેઠો છે. ભગવાને કીધું એક કાકા આ બધા મારા બાળ મિત્રો છે, એમને પહેરવા માટે આજનો દિવસ વસ્ત્ર આપો ને. ધોબી કે ગવાડી આવો, છાશ ને પીવા વાળા, ગાયોને ચરાવવા વાળા, આ કપડાઓ તમારા માટે જ. આ તો રાજા મહારાજાઓને પહેરવાના વસ્ત્રો છે. બધાય છોકરા કે લાલા મામાના ગામમાં આવીને ઢીલો પડી ગયો. ભગવાન કે ઉતાવળ કરો માં. ગોકુળમાં તો કૃષ્ણ જુદો, મથુરામાં આવ્યો કૃષ્ણ જુદો, નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી કૃષ્ણ જુદો, મીરાના ઝેર પીધા ઈ જુદો, શકુબાઈના બેડા ભીરા ઈ જુદો. બધાય કે લાલા આ ધોબી આટલું કે જાય. ભગવાન કે ધીરજ રાખો. ભગવાન ધોબી સામે જોઈ, ધોબી ભગવાનની સામે જોઈ. ચાર આંખો ભેગી થઈ. ભગવાનને પૂર્વ જન્મ યાદ આવ્યો. હે દુષ્ટ તારા લીધે મારે મારા સતી એવા સીતાજીને છોડવા પડ્યા હતા. ભગવાન એક મુષ્ટિકા મારતા મામાના ધોબીનો વધ કર્યો. કૃષ્ણ કનૈયા. બધા વસ્ત્રો આપ્યા, બધા છોકરાઓ વસ્ત્રો પહેરે, પણ વસ્ત્રો બધા મોટા થયા. બધા કે આવા વસ્ત્ર પહેરવા? ભગવાન કે હવે ઉતાવળા થાવમાં, હવે દરજી ગોતો. બજારમાં નીકળ્યા. પરમેષ્ઠી નામના દરજીની દુકાને આવ્યા. કીધું કાકા આ બધા મારા મિત્રો છે, બધા વસ્ત્રો જરા ક્ષમા કરી દો ને. દરજીનો દીકરો કે છે, પરમેષ્ઠી નામનો દરજી કે હે કૃષ્ણ વસ્ત્ર તો ક્ષમા કરી દે, પણ હવે આંખમાં તેજ એવું નથી, ગઈઢો થઈ ગયો. 45 વર્ષ થયા. હવે મારાથી આ કઈ ન થાય. જો આંખમાં તેજ હોત ને તો બધાય વસ્ત્ર હમા કરી દે. ભગવાન કે આંખમાં તેજ હોય. દરજીના દીકરાને ભગવાને 2 વરદાન આપ્યા. પહેલું વરદાન હઈનો છોકરો જીવે ત્યાં સુધી શિવે, શિવ 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 કરે. બીજું વરદાન આંખમાં તેજ આપ્યો. અને હું જે શબ્દ કહું છું ને એક એક શબ્દ ભાગવતના સત્ય છે, યાદ રાખજો. અખતરો કરવો હોય તો કરી દીજો. દરજીની દુકાને જાઓ, દરજીનો દીકરો હંચા ઉપર બેઠો હોય, આમ દોરો મોઢામાં નાખ્યો, નાકા હોર હોયો જાય. અને તમારે સોયના નાકામાં દોરો પરવો હોય, ઓયડામાં, ઓસરીમાં, ફળિયામાં આવો તો માંડ માંડ મેળ પડે. આ ભગવાનનું વરદાન છે.
બધાય વસ્ત્રો સમા કર્યા, બધા બાળકો વસ્ત્રો ધારણ કરે, બધાય કે છે લાલા સમજો આ વસ્ત્ર તો સરસ પહેરાઈ ગયા, પણ આ ગળા હુના પડ્યા, જો એકાદો પુષ્પનો હાર મળી જાય તો સારું. ભગવાન કે હાલો આજે તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. ભગવાને પેલા બીજાને આપ્યું છે ને પછી લીધું છો. જ્યાં સુધી મારો ઠાકોરજી ગોકુળ રહ્યો ત્યાં સુધી ભગવાને પગમાં જોડા નથી પહેર્યા. સાદા વસ્ત્રો ભગવાને ધારણ કર્યા હતા. હવે ભગવાનને પેલા ગોકુળના ગોવાળિયાઓને પહેરાવે પછી પોતે પહેરે છે. ભગવાન આગળ આવ્યા. સીદામા નામનો એક માળીને ખબર પડી કે ધોબીને માર્યો એટલે આ માળી તો ભગવાનને આવતા જોઈને તો ભાગવા માંડ્યો. ભગવાન કે ઊભો રે. ટોપલામાંથી વરમાળા સરસ મજાની બધાને પહેરાવા લાગ્યા. ભગવાન વરમાળા પહેરાવી. ભગવાનને કીધું લાલા આને વરદાન આપ. ભગવાને કીધું માળીના દીકરાને 2 વરદાન. પહેલું વરદાન, માળીનું બાળક હોય બાગ બગીચામાં રમતું હોય ને કોઈ દીને સર્પદંશ નહીં થવા દઉં. મારી બહેનો માતાઓ કેવડા ત્રીજનું વ્રત કરે, કેવડો લાવો હોય ને તે ફણીધર બેઠા હોય, તમે હું ન જઈ શકીએ પણ માળીનો દીકરો જઈને કેવડો લઈ આવ્યો. આ પહેલો આશીર્વાદ. અને ભગવાને કીધું જા માળીના દીકરાને આશીર્વાદ આપું છું, એની કોઈ દી એને મંદી નહીં આવે, 12 મહિના ધંધો હાલે. તમે જોયું કોઈ દી માળીના દીકરા મંદી આવી? 12 મહિના એનો ધંધો હાલે છે. અહીંયા આગળ આવ્યા છે ધનુષનો યજ્ઞ કરવાનો, તો ભગવાને રમત માત્રમાં ધનુષ ઊંચું કર્યું, ધનુષના 3 ટુકડાઓ કરી નાખ્યા. કૃષ્ણ કનૈયા આગળ આવ્યા. બધા જોગરા કે લાલા વસ્ત્ર હાર આવી ગયા, સરસ મજાના પુષ્પનો હાર આવી ગયો, પણ આ કપાળ હુના પડ્યા છે એનું શું? ભગવાન કે હજી ધીરજ રાખો, આગળ હાલો. આગળ ગયા. એક ડોશીમાં આવે, 18 અંગ વાંકા. ભગવાને આવીને કીધું કે દેવી જય હો. આમ ડોશીએ જોયું, કોણ? દેવી કૃષ્ણ. ડોશી થયું મને દેવી કહેવા વાળું કોણ? અરે કૃષ્ણ એકલા આવ્યા છો? તો કે ના ભાઈ છે, બે આવ્યા. બધા છોકરા કે લાલા ડોશી તારી ઓળખીતી લાગે. ભગવાન કે એક ને 3 જન્મથી આલી આવે છે. બાળકોને શું ખબર? કુબજા કહે છે પ્રભુ રામા અવતારમાં તો પ્રભુ વૃદ્ધાવસ્થા આંબી ગઈ હતી, રોજ પુષ્પ પથરાવતી અને રોજ પ્રભુ તમારી રાહ જોતી, ત્યારે તમે પધાર્યા. આજે પણ વૃદ્ધાવસ્થા આવી છે. રામ આએંગે આએંગે મેરે અંગના, हे राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे मेरे अंगना, हे राम आएंगे आएंगे राम आएंगे, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे, मेरे जन्मों के पाप सारे मिट जाएंगे राम आएंगे, हे राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, राम झूलेंगे तो पल ना झूलाऊंगी, राम झूलेंगे तो पल ना
प्यारी प्यारी राधा संगी आएंगे आएंगे राम आएंगे प्यारी प्यारी राधा संगी आएंगे आएंगे राम आएंगे प्यारी राधे राधे संग में आएंगे आएंगे हे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के बागिया खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे हे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे પ્રભુ રામા અવતારમાં તમારી બહુ વાટ જોઈ ત્યારે આવ્યા હતા ના કૃષ્ણ અવતારમાં પણ વાટ જોઈ છે મલ્યાચલ 32 ભાતના સુંદર મજાના ચંદન એના હાથમાં પ્રભુ કંસના કપાળમાં તિલક કરી કરીને આંગળીના ટેરવા ઘસી ગયા હવે આજે તમને તિલક કરવું છે અને ત્યારે કુબજાએ તિલક કર્યું ભગવાનને પૂર્વ જન્મની ખ્યાતિ દઈ જમણા પગનો અંગૂઠો અડાડતા કુબજાને 16 વર્ષના સુંદરી કરી દીધા કૃષ્ણ કનૈયા लाल की जय બધા કે લાલા ડોશી ક્યાં ગઈ ભગવાન કે અરે અરે આ તો યુવાન થઈ ગયા ભગવાન કે ડોશીને યુવાન કરવાના મંત્ર જાણું છું અરે બધા છોકરા કે લાલા આવી ખબર હોત તો કાલ જાહેરાત કરી દે ભગવાન કે આ બધાયના નથી આવડતા એકલા જ આવડતા હતા અહીંયા ભગવાને કુબજાનું ચંદન લીધું હવે ભગવાન આવ્યા છે રણ મેદાનની અંદર 56 પગથિયાના સિંહાસન ઉપર કંસ બેઠો છે કૃષ્ણ અને બલરામ આવ્યા છે આવતા જ જોઈ કે છે હે કૃષ્ણ બલરામ મેં તમને અહીંયા પેરામણી પહેરવાની મારી નાખવા બોલાવ્યા છે ભગવાન કહે મામા અમે કઈ પેરામણી પહેરવા નથી આવ્યા તને મારવા આવ્યા છે એમ તો મને મારતા પેલા મારા હાથી જોડે યુદ્ધ કરી જો કુલિયાપી નામનો હાથી મદિરાનું પાન કરાવ્યો ગાંડો ચકચુર બન્યો અને હાથીને મોકલો આવતા હાથીને ભગવાને મસ્તક ઉપર મુષ્ટિકાનો પ્રહાર કર્યો એક જ મુષ્ટિકાનો પ્રહાર કરતા કુલિયાપીનો વધ કર્યો કૃષ્ણ કનૈયા છ મલ મોકલા જાઓ મારા બે ભાણેજને મારી નાખો સળ કુશળ મુશળ અને તુષળ 4 મલ બલરામજીની સામે આવ્યા 2 મલ ભગવાને ઈશારો કર્યો મોટા ભાઈ 2 ને હું મારું 4 ને તમે મારો ચારુણાને મુષ્ટિક નામના 2 મલ ભગવાનની સામે આવ્યા પણ અહીંયા કેવું દ્રશ્ય સર્જાણું મલ્લાનામ નરસિંહામ નરવરઃ સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સાતાસ પિતરો શિશુ મૃત્યુ ભોજપતે વિદુષામ તત્વમ પરમ યોગિનઃ ભગવાન મલ્લે મલ જેવા લાગે છે સ્ત્રીઓને ભગવાન મૂર્તિમાન લાગે છે અને ગોપાલો એટલે છોકરાઓને ભગવાન મિત્ર જેવા લાગે નંદ બાવા આવ્યા એને પોતાના પુત્ર જેવા લાગે અને મૃત્યુ ભોજપતે વિદુષામ તત્વમ પરમ યોગિનઃ કંસને પોતાનું મૃત્યુ દેખાય છે 6 બલ મોકલા છે ચારુણ મુષ્ટિક ભગવાનની સામે આવ્યા ભગવાને બંનેના બાહો પકડ્યા અને પાડે પછાડી બંનેને મુષ્ટિકા પ્રહાર કરતા ચારુણ મુષ્ટિકનો વધ કર્યો સળ કુશળ મુશળ તુષળ ચારનો વધ બલરામજીએ કર્યો સૈન્યને મોકલું જાઓ મારો મારા ભાણેજને મારી નાખો સૈન્ય દોડ્યું બાળકો આવ્યા છે રૂડિયો કેલો ધમલો વીકો રણછોડ્યું ગોપલો લાકડી લઈને કૂદી ગયા મારો કાપો મારો કાપો મારો કાપો અહીંયા બલરામજી મહારાજે બાજુમાં પડેલું હળ લીધું બોલી હળદર મહારાજ
જય હળ લઈને બલરામજી દોડ્યા છે અને હળ લઈને બધા સૈનિકોને રોક્યા. હે કૃષ્ણ જા તું મામા પાસે, હું અહીંયા બધાને પકડું છું. ભગવાને છલાંગ લગાવી છે. દોટ મૂકીને ભગવાન આવે. કંસે ગદા લીધી, ગદાનો પ્રહાર ભગવાન ઉપર કર્યો અને ગદાનો પ્રહારમાંથી ભગવાન બચી ગયા. એ જ ગદા ભગવાને લીધી, એનો પ્રહાર મામા સામે કર્યો. મામાના ઢીચણ ઉપર ગદા વાગી. મામા તરત ઉભો થયો. ભગવાન દોટ મૂકે, છલાંગ લગાવે. મામા કંસનેથી મૃત્યુ આવ્યું છે. મામા કંસ ભાગવા લાગે. આગળ મામા કંસ, પાછળ ભગવાન. આગળ મામા કંસ, પાછળ ભગવાન. ભગવાને ગદા લીધી, ગદાનો પ્રહાર કર્યો. પગ ઉપર ગદા વાગતા મામા નીચે ચડાઈ ગયો. ભગવાને દોટ મૂકી. જેમ સિંહ હરણ ઉપર ત્રાળ કરીને છલાંગ લગાવે એમ પરમાત્માએ છલાંગ લગાવી. મામાના છાતી ઉપર ભગવાન ચડી ગયા. મામાની છાતી ઉપર ચડ્યા છે. પરબ્રહ્મ પરમાત્મા કંઠને પકડે. મામા, એ મામા, માગી લે જોઈ આપો. કંસને ઘણું માગવું પણ માગી ન શક્યો. ભગવાને ચોટલો પકડ્યો. એક આંટો, બે આંટા અને ત્રણ આંટા લીધા. પેલો આંટો મારા વેરનો, બીજો મારી માને લીધો તો ઈ આંટો, અને આ ત્રીજો આંટો મારા ભક્તોને પરેશાન કર્યાનો. ત્રણ આંટા લીધા. ભગવાને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. એક, બે ને ત્રણ મુષ્ટિકાનો પ્રહાર કરતા મામા કંસનો વધ કર્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મામા કંસનો વધ થયો. યુદ્ધ શાંત થયું છે. કનૈયાનો જય જયકાર કરવા લાગ્યા. ભગવાન કારાગારમાં આવે. ઉગ્રસેન મહારાજને છોડાવ્યા છે. દેવકી અને વસુદેવને છોડાવ્યા. દેવકી માતાના સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટી છે. ભગવાન ચરણમાં પડીને કે માં, હે બાબા, 11 વર્ષ ને 52 દિવસ મારા જેવો પુત્ર હોવા છતાંય તમારે કારાગારમાં રહેવું પડ્યું, મને ક્ષમા કરો. અને ત્યારે દેવકી ને વસુદેવ કે કૃષ્ણ બેટા, તારા જેવો પુત્ર જો પ્રાપ્ત થતો હોય તો 11,000 વર્ષ અમારે કારાગારમાં રહેવું અમને મંજૂર છે. એવા છે. ઉગ્રસેન મહારાજને રાજગાદી સોંપી. ભગવાન કહે છે પિતાજી, હવે અમને યજ્ઞોપવિત સંસ્કાર આપો. અહીંયા ભગવાન અને બલરામજીને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. અભ્યાસ કરવા માટે શાંતિપ મુનિને ત્યાં મોકલા છે. 64 દિવસમાં 64 વિદ્યાની પ્રાપ્તિ પરમાત્માએ કરી. અહીંયા ભગવાનના એક પરમ મિત્ર થયા. બ્રાહ્મણના દીકરા છે, સુદામો જેનું નામ. 3 મુઠ્ઠી તાંદુલમાં ભગવાને જેને ઐશ્વર્ય આપ્યું એવા સુદામાજી ભગવાનના પરમ મિત્ર થયા. આ સુદામા ચરિત્ર આવતીકાલે બતાવશું. 3 મુઠ્ઠી તાંદુલ ભગવાનને અર્પણ કરે ને એને ઐશ્વર્ય આપે તો કોઈને પણ તાંદુલ એટલે પૌવા ભગવાનને અર્પણ કરવા હોય તો કાલે કરજો. દરિદ્રતા દૂર કરવી હોય તો ભગવાનને તાંદુલ અર્પણ કરવા પડે. ભગવાન અભ્યાસ કરીને આવે. ઉગ્રસેન મહારાજ ભગવાનને રાજગાદી સોંપે. હજારો નામ ઠાકોરજીના એક નવું નામ પડ્યું. બોલો મથુરેશ્વર મહારાજ કી. મથુરાના રાજા ભગવાન થયા છે. બીજી બાજુ જરાસંધને ખબર પડી કે મારા જમાઈને મારી કૃષ્ણ રાજા બન્યો છે, એટલે યુદ્ધ કરવા આવે. કેટલી વાર? 17 વાર યુદ્ધ કર્યું. ભગવાને પરાસ્ત કર્યો. અને ત્યારે યૌવન દેશનો રાજા કાલ યૌવન એને લઈને યુદ્ધ કરવા આવે. ભગવાને રાત્રે સવાબરી મોટાભાઈ, જે રાજ્યમાં યુદ્ધ થાય ને એ યુદ્ધ થતા એની પ્રગતિ ન થાય. અને આપણે આ જરાસંધ છે એનું મૃત્યુ આપણા હાથે નથી. એટલે આવતીકાલે બરોબર યુદ્ધ જામે એટલે આપણે રણને છોડીને મથુરા છોડી દેવું છે. બલરામજી કહે કૃષ્ણ શું બોલે છે? તને કઈ ખબર પડે છે? આપણે કાયર છીએ. અરે આપણે તો યુદ્ધ કરવું છે. ભગવાન કે યુદ્ધ નથી કરવું, રણને છોડો, મથુરા છોડો. અરે જગત કાયર કે છે. ભગવાન કે જેને જે કેવું કે હું તો બરોબર યુદ્ધ જામશે ત્યારે ભાગીશ.
બીજો દિવસ થયો, રણ મેદાનમાં બરોબર યુદ્ધ જામ્યું છે. પૂર્વ દિશા તરફ, પૂર્વ દ્વાર ઉપર બલરામજી, પશ્ચિમ દ્વાર ઉપર ભગવાન. કાલિયોન ભગવાનની સામે યુદ્ધ કરવા આવ્યો. ભગવાનને ખબર છે કે આનું મૃત્યુ મારા હાથે નથી. બરોબર યુદ્ધ જામ્યું. ભગવાન રણ છોડીને ભાગ્યા. હજારો નામ પૈકી 9 નામ પડ્યું. બોલો રણછોડ. અને રણછોડ ભગવાન ભાગ્યા. ભાગતા 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 સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવ્યા. ગિરનારની તળેટીમાં જુનાગઢની અંદર આવ્યા. દામોદર કુંડની સામે ગુફામાં ભગવાન પ્રવેશ કરે. ત્યાં એક રાજા સુતા હતા. ભગવાને પોતાની કામડી ઓઢાડી દીધી અને ભગવાન અંતર ધ્યાન. કાલિયોન પાછળ પડ્યો છે. કામડી ઓઢેલી જોઈ પાટું મારીને જગાડે, એ કાયર જાગી જા, રણને છોડવા વાળા જાગી જા, છાઈસને પીવા વાળા જાગી જા. પાટું મારી. ત્યાં તો મુચકંદ નામના રાજા જાગૃત થયા. આંખમાંથી અગ્નિ પ્રજ્વલિત થયો. કાલિયોન પડીને ભસ્મ થયો. કૃષ્ણ કનૈયા. પરીક્ષિત કે છે, પ્રભુ આ મુચકંદ રાજા અહીંયા શું કરતા હતા અને ભગવાને કામડી કેમ ઉઠાડી? આ મુચકંદ નામના રાજા જ્યારે દેવાસુર સંગ્રામ થયું ત્યારે દેવતાઓના પક્ષમાં રહીને યુદ્ધ કર્યું. 1000 રાત્રિનો ઉજાગરો થયો. યુદ્ધ વિરામ થયો એટલે મુચકંદ રાજાએ ભગવાનને કીધું, પ્રભુ, ભગવાન કે વરદાન માંગો. પ્રભુ વરદાન નથી જોતું, સુવા જગ્યા બતાવો, ઊંઘ આવે છે. ભગવાન કે જાઓ ગિરનારની તળેટીમાં જઈને સુઈ જાઓ. પણ પ્રભુ મને કોઈ જગાડે તો? ભગવાન કે જગાડેની બળીને ભસ્મ. તથાસ્તુ. કાલિયોન આવે, જગાડે, બળીને ભસ્મ થાય. ભગવાનના દર્શન થાય. બોલો મહારાજ. પ્રભુ કયો યુગ? દ્વાપર. સતયુગમાં સૂતો તો દ્વાપરમાં જાય ગયો. પ્રભુ મને હવે મનુષ્ય અવતાર આપો. ભગવાન કે તથાસ્તુ. પ્રભુ મને આ જુનાગઢ બહુ ગમે, ગિરનારની તળેટી ગમે, એટલે અહીંયા અવતાર આપો. બીજા જન્મમાં મુચકંદ નામના રાજા નરસિંહ મહેતા તરીકે જન્મ ધારણ કરે. ભગવાન એના માટે 56 કાર્ય કરવા માટે 56 વાર પૃથ્વી ઉપર આવ્યો. આ નરસિંહ મહેતા બીજા જન્મમાં સુરેન્દ્રનગર થી 30 કિલોમીટર આવેલું ભગતનું ગામ જેને સાયલા કહેવાય, ત્યાં લાલજી મહારાજ તરીકે આવે. બોલો લાલજી મહારાજ કી. આમ તો આ ભગતનું ગામ કેમ નામ પડ્યું કાલ યાદ કરાવજો તો કહીશ, કારણ કે ટાઈમ નથી, નહીતર કે. મુચકંદ નામના રાજા ભગવાનની એટલી ભક્તિ કરી, આજે પણ એનું નામ લેવાય. હવે ભગવાને પોતાના સસરા સમુદ્ર દેવને બોલાવ્યા. કીધું જાઓ બેટ તૈયાર કરો. સુંદર મજાનું બેટ તૈયાર કર્યો. વિશ્વકર્મા દેવને કીધું જાઓ સુંદર મજાનું એક નગર બનાવો. સોનાની અટારી, સોનાના સ્તંભ, સોનાના દ્વાર, અને એમાં છે ને એક રાજમહેલ બનાવજો. એમાં હોલ 108 ઓયડા બનાવજો. પણ એક વાતનું ધ્યાન રાખજો, એક પણ ઓયડામાં એક પણ ખીલી વધારે નહીં, એક પણ ખીલી ઓછી નહીં. જો ઓછી વધતી હશે તો રોજ તગડે છગડે થઈ શકે. સુંદર મજાનું નગર બનાવ્યું. સુંદર મજાની હવેલીઓ બનાવી, નગર બનાવ્યું. ભગવાને પાપીઓનો વિનાશ કર્યો. પુણ્યશાળીને સાથે લીધા. બધા જાગીને કે અપને દ્વાર કહા, આપણું ઘર ક્યાં? અપને દ્વાર કહા. ભગવાને કીધું આજ આપણું હવે નવું ઘર છે. અપને નીકળી ગયું દ્વાર કહા. દ્વાર કહા હતું, દ્વાર કા થઈ ગયું. બેટ ઉપર છે એટલે દ્વારિકા નગરી પડ્યું. ચંદ્રવંશમાં નાનો દીકરો રાજા બને. ભગવાનનો રાજ્ય અભિષેક થયો. ભગવાનના હજારો નામ છે, એમાં 9 નામ પડ્યું. બોલો દ્વારિકા. રેવત નામના રાજા બ્રહ્માજી પાસે ગયા. પ્રભુ મને મારી દીકરી માટે યોગ્ય વર બતાવો. કીધું જાઓ. દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણ એના મોટા ભાઈ બલભદ્રજીની સાથે તમારી દીકરી પરણાવો. રેવત નામના રાજા રેવતી નામની દીકરી બલરામજીની સાથે પરણાવી ગયા. ભગવાને વિચાર કર્યો, મોટા ભાઈએ તો નાનપણથી સારા કામ કર્યા હતા, સારી નામના મેળવી હતી, પણ મેં નાનપણથી ચોરીના ધંધા કર્યા. મામાથી માસી સુધી કોઈ જીવતા રાખ્યા નથી. એટલે મારે મારા લગ્ન મારી જાતે કરવા પડશે. તો હવે ભગવાન પોતાના લગ્ન કઈ રીતે કરશે એ બધી જ કથા આપણે જાન આવી જાય પછી કરશું. બોલો કૃષ્ણ કનૈયા.
તેડી આપો એટલે ભગવાનની જાન લેવા તમે બધા જઈજો તો તમારી જાન લેવા ભગવાન આવે, નહીતર યમના દૂત આવે હો. હા, એટલે જાનમાં બધાએ જવાનું છે. હા, ઠાકોરજીને કેળથી પકડજો જરા સાચવીને હો. જાન આવે ત્યાં સુધી આપણે ગણપતિ બેહાડીએ. લઈ જાઓ. ભગવાનને ઉતારો આપ્યો છે, ઉતારેથી પાછા તૈયાર કરી લેતા આવજો. તૈયાર તો થઈ ગયા છે. સુંદર મજાના લગ્ન ગીતો ગણપતિ અમારા દાદા બેસાડે છે. ગુણપતિ ગુણ આગે રહો, દોઈ કરજો દાસ. સદા સર્વદા સમર્થા, વિઘ્ન ન આવે યમ પાસ. પ્રથમ ગણેશને બેસાડો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. શુભના વરદાન અમને દેજો રે મારા ગણેશ દુંદાળા. શુભના વરદાન દીજો રે. ગણેશ દુંદાળા ને મોટી સુંઢાળા. વિઘ્ન હરવા તમે આવો રે મારા ગણેશ દુંદાળા.
33 કોટી દેવો જોવાને આયા 33 કોટી દેવો જોવાને આયા સાથે રીતિ સીધી ને તળી લાવો રે મારા ગણેશ દુધાળા રીતિ સીધી એને સાથે લાવો હે મારા ગણેશ દિલારા. તમે રે આવો ને માં પાર્વતીને લાવજો ભોળા શંભુને રે તેડાવો એ મારા ગણેશ દુધાળા ગણપતિ બાપાને મોદક દેશું ગણપતિ બાપાને મોદક દેશું. હે ગણપતિ બાપાને મોદક દેશું જેસુરે ભાવતા ભોજન રે મારા ગણેશ દુધાળા જેસુ ગણેશ દુધાળા કંકુ છાટી કંકોતરી મોકલો ઉછાટી કોતરી મોકલો. હે માલ ખજો વૃક્ષમણી કેરા નામ માણેક તંબરો હે આસો પાલવના તોરણ બંધાવજો રૂડા માંડવડા જો પુરાય માણેક સંભરો કંકુ